ગાઉસનો નિયમ વિદ્યુતભાર જેનાથી ઘેરાયેલો છે એવા બંધ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન ગાઉસના નિયમ તરફ દોરી જાય છે. ગાઉસનો નિયમ એ કુદરતના મૂળભૂત નિયમોમાંનો એક છે. આ નિયમ સમજવા માટે આપણે નીચેનું ઉદાહરણ સમજીશું. જેના કેન્દ્ર O પર q વિદ્યુતભાર આપેલો છે તેવો r ત્રિજ્યાનો પોલો ગોળો વિચારો. આપણે આ ગોળાની સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ગણીશું. ફ્લક્સની વ્યાખ્યા અનુસાર ગોળાકાર સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ સપાટી પરના દરેક બિંદુઓ કેન્દ્રથી સરખા અંતરે આવેલા હોવાથી દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સદિશ E નું મૂલ્ય સરખું હશે. બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સદિશ E ત્રિજ્યાવર્તી છે. આથી ગોળાની સપાટી પરના દરેક ખંડના ક્ષેત્રફળનો સદિશ D સદિશ A એ સદિશ E ની દિશામાં જ હશે. આથી θ 0 થશે. સમીકરણ પરથી 4πr² એ ગોળાની સપાટીનું ક્ષેત્રફળ છે. તેથી q/ε0. અહીં ફ્લક્સ એ ગોળાની ત્રિજ્યા પર આધારિત નથી. આથી તે ગમે તે આકારના બંધ પૃષ્ઠ સાથે સત્ય છે. સમીકરણ એ ગાઉસના નિયમનું વ્યાપક પરિણામ છે. ગાઉસના નિયમનું કથન નીચે મુજબ છે, જેને આપણે સાબિતી વગર સ્વીકારી લઈશું. ગાઉસનો નિયમ કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે. કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ આ નિયમ દર્શાવે છે કે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ પણ શૂન્ય હોય છે. ગાઉસના નિયમ માટે આપણે કેટલાક મુદ્દાઓ નોંધી લઈએ. 1. ગાઉસનો નિયમ એ બંધ પૃષ્ઠના કોઈપણ પ્રકારના આકાર અને સાઇઝ માટે સત્ય છે. 2. સમીકરણમાં દર્શાવેલ જમણી બાજુનો વિદ્યુતભાર એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભારોનું પરિણામી વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારો બંધ પૃષ્ઠમાં ગમે તે સ્થાને હોઈ શકે છે. 3. સમીકરણમાં ડાબી બાજુ આવતું વિદ્યુત ક્ષેત્ર સદિશ E એ વિદ્યુતભાર તંત્રના વિદ્યુતભારો વડે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. પછી તે વિદ્યુતભારો સપાટીની અંદર હોય કે બહાર. ઉદાહરણ તરીકે આકૃતિમાં Q1, Q2, Q3, Q4 અને Q5 વિદ્યુતભારો દર્શાવ્યા છે. પૃષ્ઠ S માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધવા માટે બધા જ વિદ્યુતભારો વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળો કરી પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E શોધવામાં આવે છે, જે સમીકરણની ડાબી બાજુએ વાપરવાનું છે. પરંતુ જમણી બાજુએ આવે તો કુલ વિદ્યુતભાર સિગ્મા Q ગણવા માટે ફક્ત Q2, Q4 અને Q5 નો પરિણામી વિદ્યુતભાર જ ગણવાનો. પૃષ્ઠ S સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ Q2 Q4 Q5 ε0. 4. ગાઉસના નિયમ માટે નક્કી કરવામાં આવેલ બંધ સપાટીને ગાઉસિયન પૃષ્ઠ કહે છે. 5. ગાઉસના નિયમનો ઉપયોગ કરીને સમમિત વિદ્યુતભાર વિતરણો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો સહેલાઈથી શોધી શકાય છે.